સવારમાં જાગી જશે અને આજની કઠણાઈ મોટી ગેસનો બાટલો ગયો છે ચૂલાનો ચા બને અને બા અત્યારમાં છે ને ચૂલે ચા બનાવે આપણને ચૂલો આવડે જ છે ને તો રાતે ગેસનો બાટલો વયો ગયો ખબર હા વયો ગયો એવું તકલીફ તો જીવનમાં હોય તો થોડું લડી લે તો કે ભાવા મળી જાય પણ ટાઈમ ના ન હોય હા એ તો હમણાં આપણે બાટલો જ ભરાઈ આવશે અભી તો ચા પીવાની છે અને આજ અમે જાય ને તો ઝાકર કેવો ખબર કાંઈ દેખાતો બહુ પડે જો પોપટ આવી ગયા ચકલી પક્ષી બધા અત્યારે રોજ એટલે રોજ આવી જાય સવારમાં અને આમ જો ઝાકર જો તળાવ નથી દેખાતું જો આટલો બધો ઝાકર છે ને ઠંડી છે આમ જો અમે કોઈને ઘરે નથી દેખાતા ઘર એમ થાય હવે 10 દિવસ ઠંડી પડશે ઠંડી તો પડવાની છે અને આમ આ ચૂલો આમ તો રોજ કેવો છે કે આ બાટલો નથી ને તો આખો એ લાડ કરવાનું દસ કે મારી ગરજ છે ને ચૂલો કે ગરજના ભાવ છે ચૂલો એ ચાલુ થતો એ પલળી ગયા લાકડા ગલોડું ક્યાં કરી ગયો તમે એ અંદર હોય એ ક્યાં વહી ગયું મારો મરી જવાનું ટાઈમમાં બેરીને બેઠું હતું જો અત્યારમાં અહીંયા કરી ગયું ટાઈટમાં બે હે હાલો અમે અત્યારમાં સુલામાં સા પી લેવી હા પછી કોટા સડી જાય કોટો પછી એમ નહીં ચડે હજી તડકો આવે પછી સુરત દાદા તાપે ને પછી મજા આવે તો મિત્રો ચા પાણી પી લેવા ને હવે અત્યારે 10:30 થઈ ગયા અને બહાર ગયા હતા ગામમાં શાકભાજી લેવા અત્યારે વાલો લેવા રોનબા વાલો બેઠવી છૂલે બનાવવાનું છે છૂલે મીઠું વાલોનું શાક મસ્ત બને સરસ લાગે કેમ કે બાટલો પૂરો થઈ ગયો છે ને એટલે છૂલા એટલે વાલોનું શાક ને બાજરીના રોટલા બે ચૂલે બનાવવાનું છે એટલે મેં કીધું આ છે ને ફટાફટ પછી બહાર જવાનું હોય એટલે વહેલા રસોઈ કરી નાખી અને લાલ મિરચી તીખા બહુ જો આ તીખા હોય કા લાલ મરચા પાછા અત્યારમાં ઢગલો થઈ ગયા આખો દી પક્ષી કરે જોઈ હાલો ફટાફટ પહેલાં વાલોર બીટી નાખીને પછી રસોઈ બનાવી નાખી બહાર રોટલા બનાવવા માંડ્યા છે ચૂલે બાકા છે કે બોલાવે બાજરીના રોટલા કાબા આમથી બારે ટાઈટ બહુ વાયો ને એટલે કે હવે ચૂલે રાંધો ગરમા ગરમ બાજરીના રોટલા ચૂલાના કોને ભાવે જેને ભાવતા હોય ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો અહીંયા હજી એક રોટલો થયો છે બાજરીનો અને હવે બીજા બા બનાવે કાબા પછી વાલોનું શાક બનાવવાનું હોય ને પછી બનશે ગરમા ગરમ વાલોનું શાક હવે આ બેઠું શાક આ રીતનું બધું કાચું નાખી દેવાનું અને પછી એને ખૂબ પકાવી લેવાનું અને એની પછી એમાં પાણી નાખીને ઢાંકી દેવાનું શાક બહુ ટેસ્ટી અને મીઠું લાગશે બેઠું શાક બાજરીના રોટલા બનાવી નાખા ગરમ હવે હું ટમેટા સુધાર નાખું બા મસ્ત બનાવે વાલોનું આ બેઠું શાક બહુ મસ્તીનું લાગશે કાઠિયાવાડી વઘાર નહીં મારવાનું વઘારવાનું નહીં મીઠું બધું હારે નાખી દેવાનું ચૂલાનું હોય એટલે થોડું કઈ ઘટે એ મીઠું લાગે રોટલા હારે હાલો બાય શાકનો વઘાર મારી દીધો છે જોરદાર જોઈ શકો વઘાર નથી માર્યો ડાયરેક્ટ મીઠું બધા મસાલા ડાયરેક્ટ નાખી દીધા ને એમનામ જ પકાવવાનું કાબા તળાવના કિનારે રસોઈ બને છે અને વ્યૂ પણ જોરદાર છે અને બા પણ રસોઈ બનાવે છે કાબા ખાતા જ રહી જાવ મીઠું લાગે વાલોરનું શાકમાં આમ તો વઘાર ન હોય બેઠું બનાવવાનું તો બેઠું શાક થાય પકાવીને પાણી નાખી હવે હમણાં સરસ પાકી જાય